હા એ તો ખબર જ છે એ હેલો તે મને આગળ બોલવા ના દીધી. એ ના બોલાય કેમ ના બોલાય? તો હું એમને નાનપણથી ઓળખું છું. વન સાઇડ ગેમ I am a છે clear win. કોઈ પણ વસ્તુ આ વસ્તુ નહીં શીખડાવી શકે એવી કઈ વસ્તુ છે? મેં તને ખખડાવ્યો છે ક્યારે? ના બોલાય સાંભળી તો ડરી જશે લોકો હું તમને કહું એને શું નથી યસ ગુડ. ચલ ભાઈ ઓલું હોય ને કે ગોળના અંદર દવા નાખીને તમે આપો છો મને મારા મનમાં એવું છે કે આ બે રોલ મેં જો કરી લીધા અને પછી મને કોઈ કહેશે કે હવે છોડી દે બધું મૂકી દે છોડી દે હવે નથી કરવું તો હું કરી દઈશ હું આઈ વિલ બી હેપી મારું સેટિસ્ફેક્શન આવી જશે એમ રેડિયો સ્ટેશન ટોપ એફએમ સાંભળી રહ્યા છો ભાઈબંધ. નામ મારું પરિન છે અને મારી સાથે છે આરજે દ્વિતિ. આજે અજબ રાતની ગજબ વાત કરવા માટે ગજબ માણસો સ્ટુડિયોમાં આવી ગયા છે, ટોપ એફએમ માં આવી ગયા છે. આરોહી પટેલ, ભવ્ય ગાંધી ઇન ધ હાઉસ. કેમ છો? ઓલ ગુડ ઓલ ગુડ. પ્રેમ ગઢવી સાહેબની એઝ અ ડિરેક્ટર પહેલી મૂવી છે, તો એમની સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો? પ્રેમભાઈ સાથે હું એમને જીફામાં મળ્યો હતો વાહ. 2017 પપ્પા તમને નહીં સમજાય ફિલ્મ રિલીઝ થઈ હતી અને એના પછી નહીં રિલીઝ થવાની હતી અને એના પછી એક જીફા હતું ત્યારે અમે મળ્યા હતા. ત્યારથી પ્રેમભાઈ સાથે ક્યારે પણ જઈએ અમદાવાદ આવીએ એ મુંબઈ આવે અમે મળવાનું થતું હતું બટ વેન હી કેમ અપ વિથ ધીસ કે આપણે હું ડિરેક્ટ કરી રહ્યો છું ને ધીસ ઇઝ લાઈક એન આઈડિયા મેં કીધું ભાઈ ધીસ ઇઝ સો એક્સાઇટિંગ કે તમે અને this we all know કે પ્રેમભાઈ always wanted to direct a film. He was always pitching for directing a film and finally એ બનાવવા જઈ રહ્યા છે અને એમાં મને વિચાર્યો એટલે મને થયું કે યાર આ તો ઇટ ઇઝ લાઈક અ વેરી બ્યુટિફુલ થિંગ આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ એટલે ઇટ વોઝ વેરી બ્યુટિફુલ કે પ્રેમભાઈની પહેલી ફિલ્મમાં વી આર ડુઈંગ સમથિંગ ઇન ધેટ વી આર હેપી અબાઉટ ધેટ. સો હું તો એમને નાનપણથી ઓળખું છું અને હા એ તો ખબર જ છે ફેવરિટ સ્ટુડન્ટ છે અમારે કોમ્પિટિશન બહુ જ ચાલે. કોમ્પિટિશન નહીં વન સાઇડ ગેમ I am a છે clear winner. વન સાઇડ ગેમ આરોઈ જે કરે બધું ચાલશે આરોઈ લેટ આવી કોઈ વાત નહીં તો લેટ આવી શકે હું ક્યારે લેટ હતી નહીં ભાઈ. એ તારી Point જેવું છે ખાલી. આજ જેવું નથી થયું મારે ક્યારે. ચાલ, એ તો ખાલી આજના દિવસે એ એવું બી થયું. અમારા ડિપાર્ટમેન્ટ એ પણ સુપર સિનિયર છે. યસ સો તો હું એમને નાનપણથી ઓળખું છું. સો પ્રેમભાઈનો કોલ આવ્યો અને ઇન્સ્ટન્ટ ઇટ વોઝ કે આપણે વાત કરી આની પર અને એમને મને સ્ટોરી કીધી અને આઈ લવડ ધ સ્ક્રિપ્ટ અને બહુ જ મજા પડી ગઈ અને બિકોઝ ઇટ વોઝ પ્રેમભાઈ મારે બીજું કંઈ બહુ વિચારવાની જરૂર પડી નહોતી કે કેવું હશે પ્રોડક્શન કેવું હશે કે ફિલ્મ કેવી હશે કે વિઝન શું હશે ડિરેક્ટરનું એવું કંઈ જ નહીં. ઇટ વોઝ લાઈક ઇન્સ્ટન્ટ યસ ફોર મી ફોર હિમ એટલે એ હતા ઓન બોર્ડ એટલે બધું જ આ મારા માટે બહુ સોર્ટેડ હતું. And of course like with પ્રેમભાઈ મતલબ when he told me કે પ્રેમભાઈ કરી રહ્યા છે અને એના પછી એમ બોલ્યા કે આરો ઇઝ ઓલસો ડુઇંગ હા તો મારે પણ સેમ આવું થયું. લેટ્સ ગો મને પણ એવું ચાલો. કીધું અને પછી એ hello. અમે લોકો દર થોડાક ટાઈમ એકબીજાને ફોન કરીને પૂછતા હતા એ ના બોલાય કેમ ના બોલાય Reaction શું હતું? કેમ ના બોલાય? પિક્ચરમાં આરોહી છે. હા એટલે મને તો આઈ એમ ઓલવેઝ બધી ફિલ્મ્સ જોઈ છે હા. અને હંમેશા તે હતું કે યાર આપણે હોય ને કે આપણે સારા લોકો જોડે લોકો કામ જોડે કામ કરવું કરવું છે છે. Correct. That હંમેશા તે ઈચ્છા હોય અને એ વસ્તુ જ્યારે તમારા પાસે આમ ચાલીને એકદમ સ્મૂથલી તમારા Yeah. સામે આવે તો તમને કેવી મજા Yeah, પડે yeah, બસ એ જ રિએક્શન મારા મનમાં હતું કે અરે વાહ ચલો નાઈસ વેરી નાઈસ ચલો ધીસ ઇઝ નાઈસ આજ જોઈતું હતું મળી ગયું સેમ અત્યાર સુધી તે મને આગળ બોલવા ના દીધી પણ ચાલશે. ના બોલે સાંભળી તો ડરી જશે લોકો અત્યાર સુધી રાતનો કે એવો કોઈ હોરર કિસ્સો જે આમ બહુ ગજબ થયો હોય તમારી જોડે એવું કોઈ યાદ આવે છે? એક ગજબ કિસ્સો હતો ફિલ્મ સિટીમાં શૂટ કરી રહ્યા છીએ અમે લોકો અને તો જે મતલબ સેટ છે વચ્ચોવચ્ચ છે એના આજુબાજુ આમ સ્ક્વેરમાં આખો રોડ છે ફિલ્મ સિટી જંગલ છે ટેકનિકલી જંગલ છે એના અંદર આપણું સેટ્સ બધા અલગ અલગ ડેસ્ટિનેશન્સ પર લાગેલા છે તો એ જે સ્ક્વેર છે એમાં બધા જ સેટ પર શૂટ ના ચાલતું હોય અમુક સેટ પર કદાચ શૂટ ચાલતું હોય પછી એક સેટ હોય કે જ્યાં હેલિપેડ કરીને જગ્યા છે ત્યાં શૂટ ચાલતું હોય કે નીચે સંજય બંચાનું સેટ છે ત્યાં શૂટ ચાલતું હોય તો અમે લોકો અહીંયા સર્કલ મારી રહ્યા છે રાઉન્ડ એમ જમ્યા પછી ઓલું 10 વાગ્યા પછી રાઉન્ડ હોય ને એમ મારી રહ્યા છે નટ્ટુ કાકા સાથે હતા ત્યારે નટ્ટુ કાકા વોઝ ધ લીડર કે આવું અંધારામાં ચાલવા વાળા એ જ હતા અમારી તો ભાઈ અમને તો ડર લાગે આ બધો નાના હતા એટલે એ અમને બધે આમ ચલાવતા અને એમાં એક દિવસ અમારામાં ખબર નહીં શું મસ્તી અમને ચડી કે અમે લોકોએ
એક જણની ગાડી લીધી, નવી ગાડી શીખ્યા હતા, ગાડી ચલાવી, એમ મજા આવશે ગાડી, એમ જરાક પણ ચલે તો પણ મજા આવે કે અરે વાહ મસ્ત મને ગાડી ચલાવી. એમાં અમે લોકો ગાડી લઈને ગયા હતા હેલીપેડ, અને એ દિવસે હેલીપેડ પર શૂટિંગ નહોતું ચાલતું. ભાઈ સાહેબ, ઓ બાપ, એટલે 3 લોકો હતા અમે ગાડીમાં, 3ને અલગ અલગ જાતના ભૂત દેખાયા છે. મતલબ ભૂત નતા દેખાયા યાર, કમ ઓન, કઈ જ નથી એવું, બટ એનું મેન્ટલ લોડ છે ને that way. કે આપણને ખબર છે કે there is something here, તો બધાને અલગ અલગ દેખાય. તूने देखा, हाँ पीछे दिखा रहे, पीछे नहीं आगे थी. એવું રેન્ડમ મતલબ ઓફ કોર્સ નોટ અ હોરર સ્ટોરી. આરોગી, જેમ તમે પિક્ચરમાં ભાગ્યા છો, રિયલ લાઈફમાં કઈ કઈ જગ્યાએ ભાગવાનું મન થયું છે, કાં તો પછી ભાગ્યા છો, એવું કોઈ બનાવ? ભાગી તો નથી, ભાગવાનું મન થયું? ભગાડવી છે. ભાગવાનું મન તો ક્યારેક થઈ જાય જ્યારે બહુ આમ આઈ ડોન્ટ થિંક આરોહી ભાગવા વાળામાંથી છે. હા યાર, શી ઇઝ નોટ ધ actually. ફ્લાઇટ પર્સન, શી ઇઝ અ ફાઇટ પર્સન. કોઈ પણ Actually. સિચ્યુએશન હોય ને આમ અરે લડ લેંગે યાર, એવું બધું મને એવું ક્યારે એવું નતું, પણ પેલી રીતે થાય કે આ એક વેકેશન જોઈએ છે તો લેટ્સ ગો આઉટ, બટ ધેન ભાગી જવાનું વુડ નેવર બી. બહાનું આપીને સેટ પર કે જવું છે ઘરે સુધી. ના એવું તો હું ક્યારે નથી કરતી. કેમ સેટ પર કરી દઉં તે 2 વાર. શ્યોર, ઇટ ઇઝ મેચિંગ ધ ડિસ્ક્રિપ્શન ઓફ હિમ. સેટ પર બહાના આપવાના. હું તો આપણા માટે આપતો હતો. હા, એકચ્યુઅલી ભવ્ય અમારા તરફથી બધા તરફથી બધું બોલી દેતો હતો, એટલે બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી. તમારા લાઈફમાં એવો કોઈ કિસ્સો જ્યાં તમારે ભાગવું પડ્યું? ના બિલકુલ નહીં. સ્કૂલ ના, લાઈફમાં? એટલે ભાગવું એટલે એવું કઈ, એટલે મસ્તી કરીને ભાગવું એ તો ઓફકોર્સ ભાગીએ તો, પણ એના સિવાય હું ભાગવું બેલ એવું- વગાડીને ભાગી હા, જઈએ. એવું કરીએ. તો બહુ જ કર્યું, એવું Yeah. તો બહુ જ કર્યું. અને ભવ્ય, તમે લેગેસી થી આમ TMKOC તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, લાઈક પર્સનલી હું અત્યાર સુધી પણ લાઈક આજે પણ હું લંચ કરીશ ને તો આઈ વિલ વોચ તારક મહેતા એન્ડ આઈ હેવ માય લંચ. સો ટીવી થી અત્યારે ગુજરાતી સિનેમામાં તમે છો, then how is your experience going on? સી એક્સપિરિયન્સ બહુ બ્રિલિયન્ટ છે. જે એ સેટ પર શીખવા મળ્યું છે કે એ આખા those 9 years જે એક્સપિરિયન્સ મળ્યો છે, ઇટ ઇઝ અનમેચેબલ, ઇટ ઇઝ અનકમ્પેરેબલ વિથ એનીથિંગ. મતલબ કોઈ ફિલ્મ સ્કૂલ કે કોઈ પણ વસ્તુ આ વસ્તુ નહીં શીખડાવી શકે. પણ હું એવું માનું છું, મારું પર્સનલ એવું અન્ડરસ્ટેન્ડિંગ છે ટુવર્ડ્સ લાઈફ, કે કોઈ મીડિયમથી તમારું એક્સપિરિયન્સ નક્કી નથી થતું. મતલબ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છીએ અને ફિલ્મ ટેલિવિઝન કરીએ છીએ એટલે ધીઝ આર 2 ડિફરન્ટ વર્લ્ડ્સ, એવું નથી. ફોર અસ અમારા સામે તો કેમેરો જ છે, ફોર અસ અમારી હાથમાં તો સ્ક્રિપ્ટ જ છે, ફોર અસ ત્યાં સામે ડિરેક્ટર જ બેઠો છે. સો વી આર ઇન ધ સેમ વર્લ્ડ. Of course, the language is changed, like different. Then the audience is kind of different. પણ અમારો જે કહેવાય ને કે ઓલું the justice that we have to do towards the script, towards the character, એ તો એ જ રહે છે. એમાં થોડી કોઈ ચોરી થાય, એમાં તો એવું ના થાય ને કે નહીં આ તો ફિલ્મ છે, ચાલ ને ઠીક છે, આવું એવું તો ના આવે ને કે આ સિરિયલ છે, ઠીક છે, કાલે બીજો એપિસોડ આવી જશે, ઠીક છે. ના ધીસ ઇઝ અસ. આપણે દેખાઈએ છીએ, Yeah. વી હેવ ટુ ગીવ આર બેસ્ટ. એટલે હું આઈ ડોન્ટ ડિફરન્શિએટ ધોઝ ટુ થિંગ્સ, પણ સેઇંગ દેટ બંને જ દુનિયા બહુ જ ગજબ છે અને મજા પડે એવી છે. મતલબ હું એવું પર્સનલી માનું છું કે કદાચ કોઈ લોકો મારાથી આ વસ્તુમાં ડિફર કરશે, આઈ એમ શ્યોર કે ઘણા લોકો એવું કહે કે ડ્રામા ઓન સ્ટેજ ડ્રામા કરવાથી બહુ જ ફરક પડે, યુ ચેન્જ એઝ એન આર્ટિસ્ટ, તમને બહુ બધું શીખવા મળે. પણ હું એવું માનું છું કે ઇન ટુડેઝ વર્લ્ડ કદાચ ડુઈંગ ટેલિવિઝન, ડુઈંગ અ ડેલી શો ફોર લાઈક 2-3 years, ઇટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. કારણ કે તમે 12 કલાક સુધી એક કેરેક્ટર કરો છો, ઘરે જઈને તમે એટલા એક્ઝોસ્ટ થઈ જાઓ છો કે તમે સૂઈ જ જવાના છો. નેક્સ્ટ ડે ફરી પાછા 12 કલાક તમે એ જ કેરેક્ટર કરો છો. સો યુ આર ઇન અ ગ્રાઇન્ડ. તમે એવા પીસાઈ જાઓ છો ને કે તમને એ દુનિયા સિવાય કંઈ દેખાશે જ નહીં. યુ વિલ બી ઇન દેટ વર્લ્ડ, યુ વિલ બી સો મચ ફોકસ્ડ. અને આવું કદાચ તમને બીજી બધી જગ્યાએ ના મળે. એટલે મને પર્સનલી એવું છે કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી એઝ અ લર્નિંગ ગ્રાઉન્ડ, એઝ એન એક્સપોઝર ગ્રાઉન્ડ બહુ જ બ્રિલિયન્ટ છે. મારું એ માનવું છે કે અગર કલાકારની ઈચ્છા હોય તો એણે એ પગલું ભરવું જ જોઈએ, કરવું જોઈએ. ટીવી અને સિરિયલ બંનેમાં તમે કામ કર્યું છે, મૂવીઝમાં અત્યારે હાલ કરી રહ્યા છો, ટીવીમાં પણ કરો છો, હાલ કરેલું છે, ખાસો અનુભવ તમારો. મનપસંદ સૌથી વધારે કયું બંનેમાંથી? સિરિયલમાં સિરિયલમાં. એનું કારણ?
એઝ અ હ્યુમન મને છે ને આઈ લાઈક વેન આઈ નો દેટ આઈ એમ હિયર અને કાલે પણ મારે અહીંયા જવાનું છે અને પરમ દિવસે પણ મારે અહીંયા જવાનું છે અને આઈ હેવ ટુ ડુ ધીસ આઈ હેવ ટુ ગિવ જસ્ટિસ ટુ ધીસ પર્ટિક્યુલર થિંગ. એમાં મને બહુ જ મજા આવડે. મતલબ ફિલ્મ કમ્પેરેટિવલી ટુ ધ ફિલ્મ શું છે, ફિલ્મ ઇઝ સમવેર, ડોન્ટ ટેક મી રોંગ, બટ ફિલ્મ ક્યાં ને ક્યાં થોડુંક લથાર્જિક ઝોનમાં છે. દેટ તમે કદાચ વર્ષમાં 2 ફિલ્મ કરશો કે 3 ફિલ્મ કરશો શૂટ મેક્સિમમ. એઝ અ હ્યુમન તમે મેક્સિમમ 2 થી 3 ફિલ્મ કરશો. 2 થી 3 ફિલ્મમાં તમારા આખા વર્ષમાં 2 થી 3 મહિના ઘૂસી જશે. રેસ્ટ યુ આર સમવેર યુ આર ચિલિંગ, યુ આર ઇન યોર ઝોન. ઓર કોઈ અતિ ફોકસ્ડ વ્યક્તિ હશે તો એ જ કેરેક્ટરને લઈને ક્યાંક બેઠો હશે કે એ આખો દિવસ ઓલું જે ટિપિકલ લાઈફસ્ટાઈલ હોય કે 2 કલાક જીમ પછી આ એવું ચાલતું હશે. પણ હું એવો છું નહીં. આઈ લાઈક કે જ્યારે દેર ઇઝ અ ગ્રાઇન્ડ, દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ગ્રાઇન્ડ. આઈ લવ ડુઈંગ દેટ. મને બહુ જ, હું માનું છું કે સિરિયલ ક્યાંને ક્યાંય મારા માટે બહુ કમ્ફર્ટ ઝોન છે. મતલબ મને તમે અગર એમ કહેશો કે 12 કલાક આપણે 2 વર્ષ સુધી શૂટ કરવાનું છે અને આપણે કરવાનું જ છે, દેર ઇઝ નો અધર ઓપ્શન, તો આઈ વિલ બી મોર દેન હેપી. મને એવું ઓલું મનમાં એવું કંઈ થતું જ નથી કે ના યાર કાલે આરામ જોઈએ છે, કાલે મને ઊંઘવું છે, એવું તો કશું જ નહીં. યાર ચલ મજા આવેગા, ચલ પણ કરતે. ભવ્ય એઝ અ પર્સન ઇઝ ધ કાઇન્ડ ઓફ અ પર્સન કે જેને સતત કંઈક ને કંઈક કરવા જોઈએ. હા, કદાચ એ પણ કદાચ હોઈ શકે. ધેટ ઇઝ ઓલ્સો વન રીઝન કે વાય હી વુડ સેજ પણ એ એમને બેઠો હોય ને તો પણ એને કંઈક ને કંઈક મચેડવા જોઈશે, કંઈક લેવા જોઈશે કે હવે આપણે પેલું કરી લઈએ, પેલું ખાઈ લઈએ, આ કરી લઈએ, ફલાણું કરી લઈએ. કશું ના મળે તો આજુબાજુ આવી કંઈક વસ્તુ હશે, એમ ફેંકશે અને જોશે કે જો મારાથી પડે છે કે ન પડે. સો કોન્સ્ટન્ટલી ડુ સમથિંગ. આરોહી, ભવ્યની એવી કઈ વાત છે કે કઈ આદત જે તમને નથી ગમતી? બહુ બધી. ના ભવ્યની એવી એક પણ વસ્તુ નથી યાર. રૂક જા નોટ કર. ના, આઈ ડોન્ટ થિંક ભવ્યની એવી કોઈ વસ્તુ છે મને નથી ગમતી. એવી કઈ વસ્તુ છે મેં તને ખખડાવ્યો છે ક્યારે? ક્યારે? હું તમને કહું એને શું નથી. હા બોલ. તો જો આપણે સેટ પર હોઈએ ને તો એક્શન અને પેકઅપ આ 2 વર્ડ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. મને યાદ આવી ગયું. મને શું નથી ગમતું. હું કહું મને શું નથી ગમતું ભવ્ય વિશે. સેજ પણ આઈ હેટ ધીસ અબાઉટ I changed but I am changed man now. બીકોઝ ઓફ મી. થેન્ક્સ of course, થેન્ક યુ thanks સો to મચ. તો ભવ્યની પહેલા તો એવી આદત, અને મને આનાથી ટેવ જ નહીં સેજ પણ જ્યારે પેકઅપ થાય ને, ભવ્યને એટલું બધું ઘરે જવું હોય, એટલું બધું ઘરે જવાની ઈચ્છા હોય એની. નહીં મારે કાલે પાછું આવવાનું છે એટલે ઘરે જવું હા જે હોય ભાઈ, પણ 12 કલાકની શિફ્ટ પતી અને પેકઅપ બોલાયું. એક તો 12 કલાક 13 કલાક થાય ને તો પણ ભવ્ય 12 થી 13 કલાક વચ્ચે ઝોન આઉટ હોય કે હવે 12 કલાક પત્યા નથી અને હી ઇઝ લાઈક ડન વિથ એવરીથિંગ ઇન હિઝ હેડ. અને જેવું પેકઅપ બોલાય એટલે ભવ્ય બાય કીધા વગર ઘરે જતો રહે, બાય જ ના કે. અને મને પહેલા તો એટલું ખોટું લાગ્યું, મેં કીધું હાઉ કેન એનીબડી ડુ ધીસ કે બાય કીધા વગર કોઈ ઘરે જતું રહે. પછી બીજા દિવસથી એને એફર્ટ લેવાનું ચાલુ કર્યું હતું કે બકાયદા નીકળી ગયો તો ઓલમોસ્ટ હાઈવે પછી એને યાદ આવ્યું કે આરો એને ખોટું લાગ્યું. નથી બોલ્યો મેં યુ ટર્ન બાય હું જઉં છું બાય. That's a courtesy, you should do that. આપણે એવું તો શું કર્યું જે આપણને બાય કહીને ના ગયો? ના મને ખબર છે કેવો છે, પણ મારે એને શીખવાડવા જેવું હતું. પણ મને એમ પણ ગુડ બાય ઓછું ગમે છે મને એટલે પણ એ ગમે તો ઓફ કોર્સ યસ બાય બોલું છું હવે. યસ ગુડ. ચલ બાય. આરોહી, તમે ખાસા બહુ જ બધા ગુજરાતી ફિલ્મ્સ કર્યા છે, તો આ અજબ રાતની ગજબ વાત તમારા માટે શું ઇમ્પેક્ટફુલ છે? મારા માટે એક તો ઘણી બધી ફિલ્મો જે કરી એમાં મને જે આમાં છે ને બેઝિકલી કેવું છે કે મને એમાં એવું હતું કે સમવેર આમાં સ્ત્રીનો અવાજ લાઈક વુમન્સ વોઇસ હેઝ બીન રેઝડ એવું મને ફીલ થયું છે આ ફિલ્મ થકી. જે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, જે મને એવું હતું કે મારે એવી કોઈ ફિલ્મ કરવી છે કે જેમાં આઈ કેન રેઝ અ કન્સર્ન ઓફ વિમેન ફોર વિમેન, તો એ મને આ ફિલ્મથી મળતું હતું. સો દેટ ઇઝ હાઉ ડિફરન્ટ ઇટ વોઝ વેન આઈ સાઇન ધીસ ફિલ્મ. અને એના માટે થઈને જ મેં આ ફિલ્મ પણ ઘણા અંશે કરી છે. સો દેટ ઇઝ વોટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ Was અધર that your ફિલ્મ્સ. instant decision or you took some time? આઈ ટુક સમ ટાઈમ ઓફકોર્સ. એ ઇન્સ્ટન્ટ ડિસિઝન હું એવી રીતે લેતી પણ નથી. મને
ઘણી બધી વસ્તુઓ પહેલાં બેકગ્રાઉન્ડ ચેક્સ ને બધું, પણ જે પ્રેમભાઈ હતા એટલે મને એ રીતે આઈ વોઝ વેરી સોર્ટેડ. એમને મને ભવ્યનું નામ આપ્યું એ રીતે આઈ વોઝ વેરી સોર્ટેડ. બટ દેન ઓફકોર્સ દેર હેઝ ટુ બી સમ ડિસ્કશન્સ દેટ જે થાય બિફોર આઈ ટેક ધ ડિસિઝન. બટ એ ડિસિઝન લેતા પહેલાં પણ એ વસ્તુ તો ફિક્સ જ હતી કે મારે કરવી જ છે. સો હંમેશા મારા પ્રયત્નો જ્યારે ડિસ્કશન્સ હતા ત્યારે પણ એ જ રહ્યા હતા કે હું એવી રીતે બધું સેટ થાય કે હું આ ફિલ્મ કરું જ. સો યા. વોઝ ધેટ યોર ઇન્સ્ટન્ટ ડિસિઝન ટુ ડુ અજબ રાતની ગજબ વાત? ના મતલબ પ્રેમભાઈએ એમના ઓફિસે મને મતલબ અદિતિ અને નિકિતાબેન આ બધા જોડે મને આખું નરેશન સંભળાવ્યું અને મેં આખું સાંભળ્યું, મને મજા પડી સાંભળીને. પછી ત્યારે બહુ બધી વસ્તુઓ ફિક્સ નથી કદાચ, હજી સ્ટીલ થિંગ્સ વર પિચિંગ અને બધું ચાલતું હતું. અને એના પછી પ્રેમભાઈ કીધું કે આપણે લાઈક કરીએ છીએ. ત્યારે મને આદત છે કે હું ખાલી નરેશન નથી સાંભળતો, હું સ્ક્રિપ્ટ મારા રીતે વાંચું, મારા સમયે વાંચું. એટલે એમાં કદાચ એવું થાય કે મને અગર નરેશન ગમ્યું હોય કે કોઈ વ્યક્તિની સ્ક્રિપ્ટ ગમી હોય તો હું એ સ્ક્રિપ્ટ 2-3 વાર બિફોર સેઇંગ એનીથિંગ હું 2-3 વાર વાંચું અને દેન આઈ ટેક ધ કોલ કે હા મને આ કરવું છે કે નથી કરવું, કે મને અંદરથી શું ઇન્સ્ટિંક્ટ આવે છે. તો જ્યારે વિધાઉટ લાઈક બધી વસ્તુને બાદ કરીએ કે લાઈક પ્રેમભાઈ કે આરોહી કે ગુજરાતી ફિલ્મ છે કે આ આવું છે, ઓવરઓલ મને ટોપિક, મને વાત બહુ જ મસ્ત લાગી. એક એવી વાત કે આમ આખું રંપસવાળી વાત અને એના અંદર એક સરસ મજાનો મેસેજ. આવી અગર એક વાત હોય તો એમાં બહુ મજા આવશે ઓડિયન્સને. અમે ઓડિયન્સ પરસ્પેક્ટિવ જ્યારે વિચાર ત્યારે મને થયું કે બહુ મજા આવશે, બિકોઝ ઓલું હોય ને કે ગોળના અંદર દવા નાખીને તમે આપો છો તો એ બહુ મજા આવે ઓડિયન્સને. તો આ મૂવીનું સૌથી ફેવરેટ સોંગ તમારું કયું પર્સનલી કે તમને બહુ જ ગમ્યું હોય? ના આમાં કદાચ એક જ સોંગ છે ને? હા એક જ સોંગ છે ભાઈ. તમારો કોઈ ફેવરિટ મોમેન્ટ હોય શૂટિંગ પીરિયડ અજબ રાતની ગજબ વાતનો? એ તો આરોજ કે અમારા માટે ફેવરેટ મોમેન્ટ્સ હતા અમારા તો, પણ બેસ્ટ મોમેન્ટ્સ અમારા માટે ઓન સેટ વુડ બી ભવ્યની ગ્રીન બેગ. એની એક ગ્રીન બેગ હતી જેમાં એ બહુ જ સરસ સરસ અદ્ભુત તાસ્તાઓ રાખતો હતો. તાસ્તાઓ. હા સાચે. ટોપ એફએમ ના લિસનર્સ માટે તમે શું કહેવા માંગશો? સી ટોપ એફએમ ના લિસનર્સને એ જ કહીશું કે અમારી ફિલ્મ 15 નવેમ્બર અજબ રાતની ગજબ વાત 15 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે, જેમાં હું, આરોહી, દીપ, રાધિકા, હર્ષ આ બધા જ તમને એક બહુ જ સરસ રંપસમાં તમને જોવા મળશે. કદાચ આ બધા જ કેરેક્ટર્સ તમે આના પહેલા આવી રીતે નહીં જોયા હોય એવી રીતે જોવા મળશે. આવી સિચ્યુએશનમાં તો આવી નહીં જ જોયા સિચ્યુએશનમાં તો હોય. ઓફકોર્સ આવી સિચ્યુએશનમાં તો નહીં જ જોયા હોય. અને એક એવી વાત છે કે જેમાં ઓલું કહેવાય ને કે કંઈક સારું કરવા જઈએ એમાં લોચો પડી જાય ત્યારે શું થાય, બસ એ જ વાત છે કે આખી સિચ્યુએશન ઉપર જ આખી ફિલ્મ છે. અને એક જ રાતની વાર્તા હા છે, એક જ રાત, જસ્ટ વન નાઇટ, ખાલી એક જ રાત માટે એક જ રાતમાં કેટલું બદલાઈ કેટલું જાય. બધું, હા કેટલું બધું, કેવા સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે કે ઓડિયન્સ માટે ઇટ ઇઝ ઓલવેઝ અ રોલર કોસ્ટર. તો ટોપ એફએમ ના બધા જ દર્શકોને એટલું જ કહીશ કે તમે અજબ જેમ રાતની ગજબ વાત. હા એટલે તમે જેમ જબ સુનો ટોપ સુનો ત્યારે હવે અમારી ફિલ્મ 15 નવેમ્બરમાં જરૂરથી જોજો. તમે લોકો આટલા ટાઈમથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, કોઈ એવો ફેવરિટ ગમતો રોલ જે હજુ સુધી કરવા ના મળ્યો એની યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ સમથિંગ? આરોહી બોલશે. અરે કઈ બી અરે મારે તો કરવું છે સમથિંગ લાઈક જે હમણાં જીગરાઈ ઓર ગંગુ, એની યુ પિક એની આલિયાઝ રોલ બિકોઝ એનું ફિલ્મોગ્રાફી બહુ સરસ છે. એના અલગ અલગ રોલ કરવાની જે સ્ક્રિપ્ટ છે એની પાસે એ અત્યાર સુધી અદ્ભુત રહી છે. ફિલ્મ્સ લાઈક ધોઝ ઇઝ વોટ આઈ એમ મેનિફેસ્ટિંગ. નાઇસ. મારે જે રોલ કરવો છે, મારે 2 જ રોલ કરવા છે મને, અને મારા મનમાં એવું છે કે આ 2 રોલ મેં જો કરી લીધા અને પછી મને કોઈ કહેશે કે હવે છોડી દે, બધું મૂકી દે, છોડી દે, મહેનત કરું, તો હું કરી દઈશ, હું આઈ વિલ બી હેપી, મારું સેટિસ્ફેક્શન આવી જશે એમ. એ 2 રોલ એ જ છે કે પહેલો છે કૃષ્ણનો, કે કૃષ્ણનો રોલ કરવો છે મારે, એમ બસ કરવો છે. મહાભારતનું આખું જે કૃષ્ણ જે કેરેક્ટર છે, કૃષ્ણ નો રોલ ક્યારેક કરવો છે. અને છત્રપતિ શિવાજી મહારાજ આમનો એકવાર રોલ કરવો છે. બસ ધીસ 2 રોલ્સ મને બહુ જ મનથી ઈચ્છા છે કે કરવું છે. ક્યાં બાત હે. 15th નવેમ્બરે અજબ રાતની ગજબ વાત રિલીઝ થવાની છે તમારા નજીકના સિનેમાઘરમાં, જે ભવ્ય ગાંધી અને આરોહી પટેલ અને બીજી બહુ જ બધી ગજબ સ્ટારકાસ્ટની સાથે અને તમારા ફેમિલીની સાથે 15th નવેમ્બરે અજબ રાતની ગજબ વાત જોવાનું ભૂલાય નહીં.